हेलो फ्रेंड्स, आपનું સ્વાગત છે અનિલ્સ કિચનમાં। મિત્રો, જો તમે પણ સાદી ખીચડી ખાઈને કંટાળી ચૂક્યા છો તો આ વિડીયો તમારા માટે ખાસ થવાનો છે। આપણે આજે બનાવીશું ગાજર, બટેકા અને મસાલાથી ભરપૂર મસાલા ખીચડી। મિત્રો, આ રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। 100% તમે આ ખીચડીને વારંવાર બનાવશો, કારણ કે આ ખીચડીનો સ્વાદ એકદમ ટેસ્ટી હોય છે અને આને બનાવવી પણ એકદમ સરળ છે। તો ચાલો બનાવીએ મસાલા ખીચડી। સૌથી પહેલાં તો આ ખીચડી બનાવવા માટે આપણે જોઈશે 3 થી 4 ઝીણા કાપેલા બટેકા, સાથે અડધી વાટકી જેવા ખીચડીના ચોખા અને અડધી વાટકી જેવી મગની ઝીણી દાળ, સાથે એક મોટા ટમેટાને આપણે ઝીણો સંભાળી લેશું અને સાથે 2 કાપેલા ગાજર લીધા છે અને સાથે 2 તીખા લીલા મરચાં લીધા છે, 7 થી 8 મીઠા લીમડાના પાન લીધા છે, 1 ચમચી જેટલી રાઈ લીધી છે, 1 ચમચી જેટલું આખું જીરું લીધું છે, અડધી ચમચી જેટલી હળદર લીધી છે અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે અને થોડીક આપણે હિંગ લઈ લેશું। અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું લેશું અને 1 ચમચી જેટલું મીઠું લઈ લેશું। મીઠું તમે તમારા સ્વાદ અનુસાર પણ નાખી શકો છો। સૌપ્રથમ આપણે ગેસને ચાલુ કરી લેશું અને ત્યારબાદ એક કુકરમાં 3 થી 4 ચમચી જેટલો તેલ ગરમ કરવા મૂકીશું। મિત્રો, આપણો તેલ ગરમ થઈ ગયો છે। હવે આપણે આમાં નાખીશું 1 ચમચી રાઈ। મિત્રો, રાઈને બરોબર ફૂટી જવા દેવી। જ્યારે રાઈ ફૂટી જાય ત્યારે આપણે આમાં ઉમેરીશું આખું જીરું। જ્યારે જીરાનો કલર બદલવા માંડે ત્યારે આપણે આમાં નાખીશું કાપેલા મરચાં। હવે આપણે ઉપરથી થોડી હિંગ નાખી દઈશું। ત્યારબાદ મીઠા લીમડાના પાન નાખીશું। હવે આને આપણે મિક્સ કરી લેશું। ત્યારબાદ આપણે આપણા કાપેલા ગાજર નાખીશું। ગાજર નાખ્યા બાદ આને બરાબર મિક્સ કરી લેવું। હવે આપણે આને થોડી વાર હલાવશું। ત્યારબાદ આપણે પાણીમાં પલાળેલા બટાકા એડ કરીશું। બટાકા નાખ્યા બાદ આપણે તેને બરાબર મિક્સ કરી લેશું, જેથી કે બધા મસાલા ભળી જાય। બધા મસાલા ભળી ગયા બાદ હવે આપણે આમાં એડ કરીશું હળદર।
થોડું ધાણા જીરું નાખી દઈશું, 1 ચમચી જેટલું લાલ મરચું નાખીશું, મીઠું તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો। આ ખીચડીમાં 1 ચમચી જેટલું મીઠું નાખી શકીએ છીએ આપણે। ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી લેવું। હવે આપણે આને થોડી વાર પાકવા દેશું। આપણી બધી સબ્જીઓ પાકી ચૂકી છે। હવે આપણે આની અંદર એડ કરી દઈશું આપણી પલાળેલી ખીચડી। ખીચડી નાખ્યા બાદ આપણે આમાં 3 થી 3.5 વાટકા જેટલું આપણે પાણી ઉમેરી દઈશું। અને ટમેટાં પણ નાખી દેશું। ત્યારબાદ આપણે કુકરને બંધ કરી લેશું અને ગેસને ફૂલ કરીને આપણે 3 વિસલ વાગવા દેશું। મિત્રો 3 વિસલ વાગે ત્યારે ગેસને બંધ કરીને આપણે કુકરને ઉતારી લેવું। આપણી 3 વિસલ વાગી ચૂકી છે। ચાલો જોઈ લઈએ ખીચડીને। મિત્રો તમે જોઈ શકો છો અને જોવાથી જ લાગે છે કે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે। તો મિત્રો તમે પણ જરૂરથી આ રેસીપીને તમારે ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો કે આ રેસીપી કેવી બની છે। જો તમે આવા જ રેસીપીના વિડીયો જોવા માંગતા હો તો આજે જ અમારા ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો અને બેલ આઇકોનને જરૂર દબાવજો કે જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે।